નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 જુલાઈ 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 22, 23, 24, 25, 26 અને 28, 29, 30 જુલાઈ સુધીની ભયંકર આગાહી કરવામાં આવી છે। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હવે વરસાદી માહોલ જામશે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને વાત કરીએ તો જે કચ્છના વિસ્તારો છે અને દ્વારકા, જામનગર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સારામાં સારો વરસાદ થવાની હવે પૂરેપૂરી શક્યતાઓ છે। જોઈએ અત્યારની આજની અપડેટ, આવતીકાલની અપડેટ, ત્યાર પછીની 30 તારીખ સુધીની મહત્વની અપડેટ। આજની વાત કરીએ તો આજે અત્યારના સવારના સમયગાળાથી લઈ બપોર અને સાંજ સુધીની અંદર ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ યથાવત રહેશે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જેમાં રેડા, ઝાપટા, વેરાવળ આજુબાજુના વિસ્તારો હોય, કોડીનાર હોય, માંગરોળ હોય, પોરબંદર, ઉપલેટા, આ બધા વિસ્તારોમાં સામાન્યથી હળવો ભારે વરસાદ જોવા મળશે। મધ્યમ વરસાદ ચાલુ રહેશે। જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, જેમાં વાત કરીએ ખાંભા, રાજુલા, મહુવા, તળાજા, અલંગ, પાલીતાણા, ગારિયાધાર, સાવરકુંડલા તેમજ આજુબાજુના તમામ વિસ્તારો લાઠી, ચિત્તલ, ગઢડા, જસદણ, વલભીપુર, શિહોર, ભાવનગર, પાલીતાણા, જેસર, બગદાણા પંથક તેમજ ચોટીલા, સાયલા, લીંબડી, ધંધુકા, ધોલેરા, બરવાળા, બોટાદ અને રાણપુર, આ બધા જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના આજે રહેલી છે। તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શરૂઆત થશે, જેમાં મહેસાણા, ઈડર, ડુંગરપુર, મોડાસા, સાગબારા તેમજ આબુ રોડ, પાલનપુર સાઈડના વિસ્તારો, બાંસવાડા આજુબાજુના વિસ્તારો, લુણાવાડા, કુશલગ્રહ, ગોધરા, દાહોદ, ડાકોર, નડિયાદ તેમજ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે, બોડેલી, ભરૂચ, દહેજ, ડેડિયાપાડા તેમજ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, જેમાં ભારે વરસાદની સંભાવના આજે રહેલી છે। છેલ્લા 4-5 દિવસથી ભયંકર વરસાદ પડી રહ્યો છે। 24 કલાકના આંકડાઓ જોઈએ તો 4 થી 5 ઇંચ વરસાદ ડેઈલી પડી રહ્યો છે આ વિસ્તારોમાં। હજુ પણ વરસાદ પડવાની સંભાવના છે। હવે આજે રાત્રિના સમયગાળાની ખાસ અપડેટ જોઈએ, જેમાં રાધનપુર, પાટણ, મહેસાણા, પાટડી, કડી, ગાંધીનગર, બાયડ, મોડાસા, ડુંગરપુર, સાગબારા, ઈડર સાઈડના જે વિસ્તારો છે તેમજ થરાદ, ધાનેરા, આબુ રોડ, ડીસા, પાલનપુર, આ જે બધા વિસ્તારો છે જેમાં વરસાદ પડશે। સાથે સાથે આપણે વાત કરીએ તો વડોદરા, છોટાઉદેપુર, રાજપીપળા, ભરૂચ, દહેજ, ડેડિયાપાડા સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત, તાપી, નવાપુર, નવસારી, વલસાડ, ડાંગ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, સતાણા, આ બધા વિસ્તારો કે જેમાં ભયંકર વરસાદ પડવાની શક્યતાઓ રાત્રે રહેલી છે। વાત કરીએ આવતીકાલની મહત્વની અપડેટ। આવતીકાલે વહેલી સવારે તીવ્રતામાં વધારો થશે, જેમાં મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગોધરા, દાહોદ, બાંસવાડા, ડુંગરપુર, મહેસાણા તેમજ ડીસા, આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે, સુરત, વડોદરા, ભરૂચ, દહેજ, ડેડિયાપાડા, ઉંબરપાડા, વાપી, ખાડોલી, કપરાડા, વાની, આ બધા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જિલ્લો, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વરસાદ યથાવત રહેશે। આવતીકાલે બપોર પછીની ખાસ અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભયંકર વરસાદ પડશે। પાટડી, કડી, ગાંધીનગર, મોડાસા, બાયડ, લુણાવાડા, અમદાવાદ, ગોધરા, નડિયાદ, ધોળકા, દાહોદ, ડુંગરપુર, ઈડર, પાટણ, રાધનપુર, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે। ખાસ કરીને જોઈએ 24 તારીખની અપડેટ, જેમાં 24 તારીખમાં પણ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 25 તારીખની વાત કરીએ, જેમાં યુરોપિયન મોડલ ECMWF મોડલ મુજબ વરસાદની તીવ્રતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જોવા મળશે। વાત કરીએ GFS મોડલની અપડેટ। આજની આપણે અપડેટ જોઈએ તો આજે બપોરનો સમયગાળા સુધીની જે અપડેટ છે, જેમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વડોદરા તેમજ ભરૂચ આજુબાજુના જે વિસ્તારો છે, દહેજ, ભરૂચ, રાજપીપળા, ડેડિયાપાડા, સુરત, તાપી, નવસારી, વલસાડ,
વાપી, ખાડોલી, કપરાડા, વાની અને ભાવનગર, અમરેલી જિલ્લો, આ 2 જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે. દાહોદથી આજુબાજુના જે વિસ્તારો છે, ગોધરા હોય, દાહોદ હોય, પંચમહાલ હોય, મહેસાણા હોય, ડુંગરપુર હોય, આબુ રોડ સાઈડના વિસ્તારો હોય, ડીસા હોય, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ આપણને જોવા મળશે. વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો તેમાં પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોને આવતીકાલે 23 તારીખે વહેલી સવારે 8 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ, જેમાં ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા મળશે. જેમાં પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, મહુવા, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, ગાંધીધામ સહિત કચ્છના વિસ્તારો, રાપર તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ડીસા, આબુ રોડ, મહેસાણા, ડુંગરપુર, બાંસવાડા, આ તમામ વિસ્તારો, વડોદરા, છોટાઉદેપુર સહિતના વિસ્તારો, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, એટલે કે સમગ્ર ગુજરાતમાં આવતીકાલે 24 કલાક સુધીમાં ભયંકર વરસાદ પડવાની શક્યતાઓ છે. જેમાં જીએફએસ મોડલ આવનારા 48 કલાક સુધી ગુજરાત ઉપર સક્રિય રહેશે તેવું દર્શાવી રહ્યું છે. તો 22, 23 અને 24, 25 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે. ત્યાર પછી વરસાદની તીવ્રતામાં થશે મોટો ઘટાડો. તો આવનારા 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે. જે વિસ્તારોમાં વરસાદ નથી એ બધા વિસ્તારોને પણ આ સિસ્ટમ આવરી લેશે. આપ સિસ્ટમ જોઈ શકો, આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે. કચ્છના થોડા ઘણા વિસ્તારોને બાદ કરતા બાકીના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. વાત કરીએ પવનની ઝડપ. પવનની ઝડપની આજે વાત કરીએ તો કચ્છના ભાગો અને દ્વારકા સાઈડના ભાગોમાં 50 થી 55ની બપોર પછીની પવનની ઝડપ રહેશે. આવતીકાલે 23 તારીખમાં પણ પવનની ઝડપ 40 થી 55 સુધીની કોઈ વિસ્તારોમાં જોવા મળશે અને મોટાભાગના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ છે, ત્યાં પવનની ઝડપમાં એકદમ ઘટાડો જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં આગામી સમયની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થવાનો છે. વાત કરીએ હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે. હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા અત્યારે જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ 5 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ અને નર્મદા આ જે 5 જિલ્લાઓ છે જેમાં ઓરેન્જ એલર્ટ. જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આ જે 2 જિલ્લાઓ છે એટલે કે ટોટલ 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ. બાકીના ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 23 જિલ્લાઓની અંદર આપવામાં આવેલું છે. ખાસ કરીને 23 થી લઈ અને 26 જિલ્લાઓમાં આપવામાં આવેલું છે. આપણે જોઈએ 23ની બદલે 20-21 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે ગુજરાતની અંદર. તો આ રીતે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ આગામી 48 કલાક સુધી પડી શકે છે. ગઈકાલની અપડેટ જોઈએ આપણે તો ગઈકાલે સવારથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં, સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીની અંદર જે વરસાદ નોંધાયો, જેમાં વલસાડના કપરાડામાં 7.5 ઇંચ 7.72 ઇંચ, નવસારીના વાસંદામાં 5.43, નાના પોંદા 5.2 ઇંચ, શીખલીમાં 4.84, સુરત બારડોલી 4.06, ડાંગના વઘઈ 4, સુરત સિટી 3.62, એટલે કે આ રીતે 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા જો તાલુકાઓની ગણના કરવામાં આવે તો 16 તાલુકાઓ છે જે દક્ષિણ ગુજરાતના છે. જ્યારે વાત કરીએ આપણે આગામી સમયમાં હજુ આ વિસ્તારોમાં વરસાદ યથાવત રહેશે. 18 ઇંચથી વધુ વરસાદ 59 તાલુકામાં નોંધાયો. ભાવનગર આજુબાજુના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો. ટોટલ ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાઓની ગણના કરવામાં આવે તો 165 જેટલા તાલુકાઓ છે કે જેમાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગત 24 કલાકની વાત કરીએ તો ગત 24 કલાકમાં 20 તારીખે સવારના 6 વાગ્યાથી 21 તારીખે સવારના 6 વાગ્યા સુધીમાં વલસાડના પારડીમાં 8.19 ઇંચ, એટલે કે ટોટલ 7 ઇંચ આજુબાજુ 5 તાલુકાઓ અને 2 ઇંચથી વધુ વરસાદ 22 તાલુકાઓમાં, 5 ઇંચથી વધુ વરસાદ 10 તાલુકાઓમાં નોંધાયો. આ રીતે વરસાદ નોંધાયો, જેમાં મોટાભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના રહ્યા. જ્યારે ભાવનગરના તળાજામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવાના ગ્રામ્ય પંથકમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે અને ગત 24 કલાકમાં 165 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો. આ રીતે ગુજરાતમાં જોવા મળ્યો વરસાદ. હજુ વિસ્તારો વધશે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના